આવી હતી। ખેડા જિલ્લામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો કોંગ્રેસનો આક્ષેપ છે। રોડના કામમાં ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસનો વિરોધ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો આમરણના ઉપવાસ પર। કણજરીથી વડતાલને જોડતા માર્ગના નિર્માણ કામમાં ભ્રષ્ટાચારનો આરોપ છે। ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની કોંગ્રેસે માંગ કરી છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા કોંગ્રેસનું ઉપવાસ આંદોલન। માગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। જિલ્લાના તમામ રસ્તાની તપાસ કરી તૂટેલા રસ્તાનું સમારકામ કરવાની માંગ કરાઈ છે। ભાજપના શાસનકર્તાઓ ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસનની વાતો લઈને ગામડે ગામડે નીકળ્યા છે। પરિસ્થિતિ એવી છે કે આ શાસન સુશાસન કહેવાય કે કુશાસન કહેવાય એ જ સમજાતું નથી। અને ખેડા જિલ્લામાં આમાં પ્રવાસ દરમિયાન અનેક જગ્યાએ જવાનું થાય છે, તો તમામ જગ્યાએ જિલ્લા પંચાયત આરએનબી વિભાગ દ્વારા જેટલા પણ રસ્તાઓ થઈ રહ્યા છે, આ રસ્તાઓમાં દેખીતી રીતે જ જેને ખ્યાલ ના આવતો હોય ને એને ખબર પડે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે, કારણ કે 2-3 મહિનામાં જ આ રસ્તાઓનું તૂટવાની શરૂઆત થઈ જાય છે। એમાં આરસીસી જે રોડ બને છે એમાં એસ્ટિમેટમાં જ છે કે એની આજુબાજુ પુરાણ કરવું એટલે સાઇલ શોલ્ડરિંગ કરવાની એસ્ટિમેટની આઇટમ છે। હું જોઉં છું જ્યાં જ્યાં પ્રવાસ કરું છું ત્યાં આરએનબી વિભાગના જે રસ્તાઓ છે એમાં આરસીસી રોડ પર ક્યાંય સાઇલ શોલ્ડરિંગ કરવામાં આવતું નથી।